ભુજ ખાતે મોહરમ નિમિત્તે તાબૂસને શણગારવાની તૈયારીઓ કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય શરણ વાઘેલા, ભુજ। કુંભાર અબ્દુરહેમાન ઇસ્માઇલ। આજે અમારો કુંભાર જમાતનો તાજિયો છે અને રાજાશાહી વખતથી બનાવી રહ્યા છીએ અમે, અને ઇમામ હુસૈનની યાદની અંદર। કેટલા દિવસ લાગે છે? હા, કમસે કમ 8 થી 9 દિવસ લાગે રંગારતા અમને, લાઇટિંગ ટોટલી, કપડા ટોટલી। કેટલા લોકો આનામાં? બધે આજુબાજુના હિન્દુ લોકો પણ અમારી સાથે જોડાયા છે કામગીરીમાં, અને વચ્ચે હિન્દુની ઇલાકાની અંદર જ આ એક તાજિયો એવો છે કે થઈ શકે છે। 10 થી 15 જણા અહીંયા કમ કે સાથે હિન્દુ સ્લાટ છે, લોહાર છે અમારી સાથે, બીજા જૈન લોકો પણ આવે છે અહીંયા કને અમારી સાથે કામગીરી કરવા માટે। હા, આપણું નામ ગની તાલુક કુંભાર। હું તાલુકા પ્રમુખ ભુજ શહેર, તાલુકા પ્રમુખ તાજા કમિટી અને ભુજ શહેર મહામંત્રી। મોહરમને છેલ્લા 2 દિવસ બાકી છે। તારીખ 5 અને 6 ના મોહરમની ઉજવણી શરૂ થવાની છે। વહીવટી બધી પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ છે અને તમામ તાજાઓ પર પોતપોતાની રીતે રંગરૂપ કરીને પૂરું કામ કરી રહ્યા છે। માતામી ભાઈઓ કોમી એકતા અને ભાઈચારાથી દર સાલની જેમ કચ્છમાં આ તહેવાર પૂર્ણ કરશું એવી અમે આશા રાખીએ છીએ। રૂટ રાબેતા મુજબ જે આઝાદ ચોકથી છે, આઝાદ ચોકથી આશાપુરા રિંગ રોડથી મેઇન જે છે ઉપરાના દિવસનો, અને કોમી એકતાનો જે કાર્યક્રમ હોય છે એ તાજા કમિટી હેઠળ રાખવામાં આવેલું છે આઝાદ ચોક મધ્યે। બસ લોકોને એમ કહું છું, આ જે 2 દિવસ છે કોમી એકતા અને ભાઈચારાથી કચ્છની પરંપરા મુજબ આપણે આ તહેવાર ઉજવણી કરીએ અને વહીવટીતંત્રનો જે આદેશ છે એને પરિપૂર્ણ કરીએ। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।